નમસ્કાર, ફરીવાર લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા બજારની માહિતી સાપ્તાહિક ધોરણે સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ વાયદા અને વાયદા ઉપજ જીરુના હાજર બજારની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલમાં પહેલી વાર જે એન્ટ્રી કરતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને નવા ભાગનું મળી શકે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. જીરુના વારંવાર સાપ્તાહિક ભાગ છે આપણે રજૂ કરતા હોઈએ છીએ, જેની અંદર સપ્તાહની માહિતી આપવામાં આવતી હોય છે, જેની અંદર સપ્તાહમાં વાયદાની અંદર ફારફેર અને બજારની અંદર છે આગળ પાછળ તેજી મંદીનો ટ્રેન્ડ છે સમજાવતા હોઈએ છીએ. ખાસ નોંધ કે એરંડાના જે પણ ખેડૂત મિત્રો હોય છે વાવેતર કરતા હોય અથવા તો પાક છે વારંવાર દર વર્ષે કરતા એરંડાની કાંઈ પણ બજાર ભાવ વિશેની માહિતી જોઈતી હોય તો ભાગ છે અવશ્ય ચેનલમાં ઉપલબ્ધ છે. 7% તેજી સાથે એરંડામાં વેપાર થઈ રહ્યો છે. વાયદાની અંદર છે સારામાં સારી આગલા વર્ષ કરતાની 7% ઉપરની તેજી છે આ વર્ષની અંદર આ સિઝન નવી સિઝનમાં જોવા મળે છે. તો ખાસ એ ભાગ છે મહત્વપૂર્ણ ખેડૂતો માટે સાબિત થઈ શકે છે. નિકાસ, માંગ અને ઉત્પાદન વચ્ચે અમારું વિશ્લેષણ ખાસ ખેડૂતો માટે ફાયદાકારક બનશે એવી હાલ છે. ભાગની અંદર છે આપણે માહિતી તમામ બંને સિઝનની આપેલી છે, તો જે જાણવા ઈચ્છુક ખેડૂતો માટે ફાયદાકારક બની રહેશે ભાગ. હવે આપણે જીરુના ભાગમાં આગળ ચર્ચા કરીએ તો ભાવની અંદર સપ્તાહ દરમિયાન છે જીરુ બજારની અંદર છે આગલા ભાગની અંદર આપણે જેમ ચર્ચા કરીએ તેવી રીતના બજારની અંદર છે તળિયાનું લેવલ પણ જાળવી રાખ્યું છે અને મથાળાનું ટોપ લેવલ પણ જાળવી રાખ્યું છે. વધારે પડતી ઘટાડાની શક્યતા અથવા તો મંદી છે એ નથી જોવા મળી, પણ જીરુની અંદર જે આગળના ભાગમાં આપણે જે રજૂઆત કરી હતી એવી રીતના 200 થી 250 રૂપિયાનો ઘટાડો છે આપણને જોવા મળે છે. અને એ પ્રમાણે મથાળે અને તળિયાના ભાવની ચર્ચા કરીએ તો ક્વોલિટી વાઇઝ હાજર બજારમાં છે જીરુની અંદર છે નબળી ક્વોલિટીથી સારી સુપર A1 એકસ્ટ્રા સુપર ક્વોલિટી એક્સપોર્ટ દાણાની અંદર ચર્ચા કરીએ તો એમાં ભાવ છે આપણે 2850 રૂપિયાથી લઈ અને 4200 રૂપિયા સુધી છે અમને જોવા મળ્યા છે. જેની અંદર છે ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો બજારની અંદર છે તળિયાના ભાવે 200 રૂપિયાનો ઘટાડો થયો છે અને મથાળાના ભાવે પણ 200 રૂપિયાનો ઘટાડો છે આપણને હાજર બજારની અંદર છે જીરુના ભાવમાં છે જોવા મળે છે. એટલે કે જ્યાં ભાવ તળિયાની સપાટીએ 3000 અટકતા ત્યાંથી ઘટાડો છે એવી ક્વોલિટીની અંદર 200 રૂપિયાનો થતા છે 2850 રૂપિયાથી શરૂઆત થતી જોવા મળે છે. અને જોઈએ તો મથાળે જ્યાં 4445 ના પ્રતિમણ 20 કિલોના ભાવ છે સારી સુપર ક્વોલિટીમાં બોલાતા ત્યાં પણ છે આપણને 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે બંને તરફી છે ભાવની અંદર છે આપણને સારીથી નબળી અને એક્સપોર્ટ ક્વોલિટી ઓલ ઓવર 200 રૂપિયાનો ઘટાડો છે આપણે ગણી શકીએ પ્રતિમણ 20 કિલોએ. પણ આગળના ભાગમાં આપણે તળિયાના ભાવ છે ટેકનિકલ રીતે સમજાવ્યા હતા. જો ખેડૂત મિત્રોને યાદ હોય અમારો આગળનો ભાગ તમે જોયો હોય તો ખાસ એમાં અમે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં પણ કહ્યું હતું 21040 ની સપાટી છે. જો જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર શુક્રવારે ક્લોઝિંગ આપતા છે એના નીચે છે વાયદો બંધ થતો જોવા મળશે તો 3 દિવસ લગાતાર એની નીચે બંધ આવે એટલે વાયદાની અસરથી સીધી ઘટાડાની શરૂઆત હાજર બજારમાં મંદીની થતી હોય છે. એ ટેકનિકલ રીત તમને આગલા ભાગમાં સમજાવી હતી. એટલા માટે જે એ લેવલ છે હજી પણ છે આપણે પાછલા 7 દિવસમાં જોઈએ તો તોડી અને 3 દિવસ એ લેવલથી નીચે બંધ વાયદો છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ જોવા નથી મળ્યો. એટલે આપણે આગળની સરખામણી વાયદા બજારની કરીએ બંને વાયદાની. પેલા નવા જે ખેડૂત મિત્રો આ ભાગ જોતા છે અને સરખું સમજાય કે ઘટાડો કેમ થયો છે આગળના ભાગમાં આપણે સમજાવ્યું છે, છતાં પણ આ ભાગની અંદર થોડી હિન્ટ આપી દઈએ એને પણ, કારણ કે આ સંસ્થાઓ અને અત્યારે હાલ છે બ્રોકરો માની રહ્યા છે કે આરામદાયક પુરવઠો છે ભારતની અંદર જીરાનો અત્યારે હાલ 20 લાખ બેગ હજી પડ્યો છે ખેડૂતો પાસે એવું હાલ માનવામાં આવે છે. એની સામે વાવેતર જે ઘટવાનું હતું અથવા તો વાવેતરમાં જે વિલંબ થયા પછી વાવેતર છે એ ઘટીને માનવામાં આવતું હતું, એના બદલે આંકડા જાહેર થયા એની અંદર વાવેતર છે માત્ર 10% ઘટીને વધીને જોવા મળે એવું હાલ છે આંકડા સરકારી દર્શાવી રહ્યા છે. અને એ પ્રમાણે જોઈએ તો 2,60,925 હેક્ટરમાં વાવેતર છે જોવા મળે છે આ સિઝનમાં આંકડા પ્રમાણે. અને જીરુની અંદર 14% તેજી થયા પછી નિકાસ માંગની અંદર છે થોડું દબાણ જોવા મળ્યું. અને ચોથો નેગેટિવ પોઈન્ટ જોઈએ તો વેપારીઓ અત્યારે હાલ કહી રહ્યા છે કે તહેવારો પછીની મંદી અને ઓછી વિદેશી ખરીદદારી બજાર પર છે દબાણ ચાલુ રાખે છે, પણ ઘટાડાને વધારે પડતું છે મજબૂત સ્થિતિ ટેકો છે આપે છે એવું હાલ વેપારીઓ માની રહ્યા છે કે જે વેચવાલી જે આવક છે જીરુની વેચવાલીમાં એ ઓછી છે એના લીધે ફરીવાર છે બજારને વધારે ઘટાડવામાં છે ટેકો મળી જાય છે. એટલે બજાર છે ફરીવાર ઓછી માંગ સામે વેચવાલીની દિન બે દિન છે ખેડૂતોની વેચવાલી છે ઘટીને જોવા મળે છે, એટલા માટે એ બજારને છે ટેકો આપે છે. પણ એક બાજુ 20 લાખ બેગ છે ખેડૂતોના ઘરમાં અથવા તો ખેડૂતો પાસે પડી છે એવું હાલ છે બ્રોકરોનું માનવું છે. એ થોડું અમને આશ્ચર્યજનક લાગી રહ્યું છે, કારણ કે જો એટલી બધી બેગ ખેડૂતોના ઘરમાં જીરુની હોય તો જીરુનું વેચવાલીનું દબાણ છે બજારમાં તમને જોવા મળતું અલગ અલગ ઊંઝા સહિતના માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલીનું પ્રમાણ છે એટલું બધું જે જીરુનો સ્ટોક ખેડૂતો પાસે માનવામાં આવે છે એટલો સ્ટોક છે નથી, અમને એવું લાગી રહ્યું છે. નહીં તો વેચવાલી છે આવી થતી જ હોય છે, કારણ કે 14% તેજી જીરુની અંદર થઈ છે તો એના પર સામે વેચવાલી છે સ્ટોકિસ્ટો અથવા તો કોઈ પણ હોલ્ડ કરનાર ખેડૂતો છે વેચવાના છે અને એ સુધારાનો અને તેજીનો લાભ લેવાના છે. પણ એવી જે
સુધારા સામે વેચવાલી નથી દેખાતી, એના લીધે અમને એવું લાગી રહ્યું છે કે 20 લાખ બેગની જે ધારણા મૂકવામાં આવી છે અને જે આ સિઝન પછી આવતી સિઝન જે નવું વાવેતર થયું છે એમાં પણ 16 લાખ બેગ કેરી ફોરવર્ડ છે થઈ શકે છે. એ વાતને થોડી આપણે માઇનસ પોઈન્ટમાં ગણી શકીએ, કારણ કે એ જો ધારણા પ્રમાણે આગળ જો બેગનો જથ્થો ઉપલબ્ધ ખેડૂતો પાસે ન રહ્યો તો બજારમાં ફરીવાર છે નવી તેજી એના ઉપર પણ જોવા મળશે. એવી રીતે ગુજરાતની અંદર 8 થી 10% ઘટાડો વાવેતરમાં છે માનવામાં આવે છે આંકડા પ્રમાણે, અને ખેડૂતો સામે પક્ષમાં કહી રહ્યા છે કે 30 થી 40 અને 50% સુધી છે ખેડૂતો કહી રહ્યા છે ઘટાડો છે અલગ અલગ વિસ્તારોમાં છે, અમારા વિસ્તારોમાં આવી રહ્યો છે. એવી હાલ છે વાવેતરમાં ખેડૂતોની કોમેન્ટો આગલા ભાગોમાં જોવા મળી છે. એવી રીતના રાજસ્થાનની અંદર પણ છે 15% વાવેતર છે ઘટાડાના સંકેતો છે, અને ખેડૂતો 30-35% રાજસ્થાનના ખેડૂતો છે માની રહ્યા છે કે ઘટાડો છે અમારી આજુબાજુમાં જીરાના વાવેતરમાં રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. તો ખેડૂતોના માટે જોઈએ તો ગુજરાતની અંદર 30-35% અને રાજસ્થાનની અંદર છે 20 થી 25% આપણે એકંદરે ઘટાડો છે વાવેતરનો ગણીએ તો જીરાની અંદર એમાં પણ છે પાછળથી છે વાવેતરની અંદર છે જ્યારે ચિત્ર ક્લિયર થશે એટલે એના ઉપર પણ છે તેજી બની શકે છે. એટલા માટે આંકડા ગમે એટલા એકવાર તેજીને બ્રેક મારવા માટે છે ફાયદાકારક બનતા હોય છે, પણ જ્યારે સત્ય હકીકત સામે આવે ત્યારે બજાર છે કોઈનું નથી જોતી. બજાર 14% ભાગી પણ જાય છે એક મહિનાની અંદર, એ તમે પાછળ ઉદાહરણ જોઈ લીધું છે. કારણ કે સંસ્થાઓ અને બ્રોકરો જો 20 લાખ બેગ ખેડૂતોના ઘરમાં અથવા કોઈ પણ રીતે હોલ્ડ છે જીરુનો દેશની અંદર જોવા મળતો હોય તો એ પ્રમાણે છે બજારમાં છે આ 14%ની જે તેજી આવી છે એ તો વિલંબિત વાવેતર અને વાવેતરમાં ઘટાડાના શક્યતાઓના લીધે છે તેજી જોવા મળી છે. તો વાવેતર તો ખાલી વિલંબ છે, માવઠાને લીધે વાવેતરમાં વિલંબ થયો છે, ઘટાડો તો 8-10% માનવામાં આવે છે. તો બજારની અંદર 14%ની તેજી આપવાની ક્યાં જરૂર હતી? 14%ની તેજી તમારી પાસે જથ્થો છે 20 લાખ બેગનો પડ્યો છે, એ વાવેતર વિલંબનો જે ગેપ પૂરવા માટેના દિવસો છે એના માટે તો ફાયદાકારક જ હતો કે એ જથ્થા સામે છે જે ગેપ પડ્યો છે એટલા દિવસની અંદર એ જથ્થો છે કાયમિક માટે છે ગેપને પૂરી શકે એમ હતો. તો એટલો બધો જથ્થો જે પડ્યો છે એ ગેપને પૂરવા માટે સાબિત થઈ શકે એટલો જથ્થો છે જ તે, તો પણ તમે બજારમાં 14%ની તેજી લઈને કેમ આવ્યા? તો નવેમ્બર મહિના દરમિયાન છે ત્યારે પણ છે 20 લાખ બેગની બહાર પાડવામાં આવેલી ચર્ચાઓ હતી, ત્યારે પણ આપણે તેજીના ભાગમાં શરૂઆતમાં કહ્યું હતું કે નવેમ્બરથી શરૂઆત તેજીની થઈ છે, એ લગભગ ડિસેમ્બર સુધી તો ચાલવાની છે, અને જોઈએ તો 12 થી 14% સુધીની તેજી છે આપણે જોવા મળવાની છે. કારણ કે વેચવાલીનું જે ધારણા પ્રમાણે હોલ્ડ કરેલો જે પણ માલ હોય એ માલનું વેચવાલીનું પ્રમાણ છે ઘટાડામાં જોવા મળે, ત્યારે બજાર કોઈના હાથમાં રહેતી નથી. માર્કેટમાં માલની જરૂરિયાત હોય છે, પુરવઠો તમારો ન જોવા મળે એટલે બજાર ગમે તેવા સંકેતો ઉપર છે તેજી કરી નાખતી હોય છે. ને એટલી તેજીમાં પણ જે ધારણા મુજબની વેચવાલી તો હજી પણ નથી જોવા મળી, કે જે બેગની આંકડાકીય ઊંચી ધારણાઓ જે મૂકવામાં આવતી હતી એ પ્રમાણે વેચવાલી હજી 14%ની તેજી થયા બાદ પણ છે વેચવાલી નથી એટલી જોવા મળી. તો હવે આમાં બજારની અંદર પુરવઠાની ગણતરી શું કરવી એના ઉપર જ્યારે પણ ચિત્ર ક્લિયર થશે એટલે ફરીવાર સુધારાની ચાલ છે જીરા બજારની અંદર તમને જોવા મળશે. હવે મિત્રો આપણે સમજીએ આગળ જીરા વાયદા કોમિન ફ્યુચર્સની અંદર જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે શુક્રવારે ઓપનિંગ સપાટીમાં 20,985 ના ભાવથી શરૂઆત થઈ અને 21,155 મથાળાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો. વાયદાની અંદર છે ક્લોઝિંગ છે શુક્રવારે બંધ સપાટી 21,121 રૂપિયાની જોવા મળી છે, એટલે કે જોઈએ તો 21,040 નું સ્તર છે ટકાવી રાખ્યું છે. શુક્રવારે બંધ થતા વાયદાની અંદર જો 21,000 નીચેનું લેવલ જો દેખાડવામાં આવે તો હાજર બજારમાં વધારે પડતો ઘટાડો છે તમને સોમવારે જોવા મળત, પણ એવું છે વાયદાની અંદર જોવા નથી મળ્યું, એટલે ખેડૂતો માટે એ રાહતના સમાચાર છે આ સપ્તાહ દરમિયાન. એવી રીતના માર્ચ કોન્ટ્રાક્ટ આગળના વાયદામાં જોઈએ તો ઓપનિંગ ધારણા 21,450 ની મૂકવામાં આવી હતી અને જ્યારે 21,650 ની ઊંચી સપાટી ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં બતાવવામાં આવી, જ્યારે બંધ થયો વાયદો 21,590 રૂપિયાના ભાવે. તો મિત્રો બંને વાયદા ઉપર ટેકનિકલ રીતે સમજીએ તો ઊંઝાની અંદર હાજર બજારમાં 0.22% ઘટી અને 21,035 ઉપર છે પ્રતિ ક્વિન્ટલે ભાવ સ્થિર થયા હતા. ટેકનિકલ રીતે લાંબા ગાળાના લિક્વિડેશન સ્પષ્ટ છે, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટમાં 13.94% ઘટી અને 2,037 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે ઓલ ઓવર હાજરમાં સાપ્તાહિક 290 રૂપિયાના ઘટાડા સાથે ટેકનિકલી સપોર્ટ 20,760 પર છે, જેમાં 20,570 તરફ વધુ નબળા આવવાની શક્યતાઓ દર્શાવાય છે વાયદાની અંદર, અને જ્યારે પ્રતિકારક 21,250 પર છે જેની ઉપરના ભાવની 21,550 ની સપાટી સુધી છે પહોંચી શકે છે ભાવ વાયદાની અંદર. તો ટેકનિકલી સપોર્ટ છે મિત્રો 20,760 નો છે આ સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે. આગલો સપોર્ટ છે એ તોડવામાં નથી આવ્યો, હવે આ સપોર્ટ છે આ સપ્તાહ દરમિયાન તોડવામાં આવે છે કે નથી આવતો એ આગળના ભાગમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ કરવા વિનંતી. જીરુની અંદર વેચાણ કરવું હોય અથવા તો જે પણ ખેડૂત મિત્રો પાસે જૂનું જીરુનો સ્ટોક પડ્યો છે વધારે પ્રમાણમાં એને 50% વેચાણ છે આ સુધારાના લાભ સાથે કરી દેવું જોઈએ. 50% આગળની તેજી અથવા આગળના ચરણમાં જે પણ છે આપણા સંકેતો છે આગળના આવશે ત્યારે અમે તમારી સમક્ષ રજૂ કરીશું ભાગ ફરીવાર. તો સરળ ભાષામાં તેજી મંદીની ચર્ચાઓ ખેડૂતો સાથે કરતી આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વિના છે કોઈ ખેડૂતોએ જવું નહીં અને બીજા ખેડૂતોને પણ સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. જ્યારે લાયક છે ભાગને અવશ્ય કરતા રહેવું. હવે મળીએ એક નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.